તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો ને વ્લોગ કરી દીધો આપણે જો ચાલુ. અને આજ છે રવિવાર એટલે રજા છે ને ગયા તા હું મારા પપ્પા અને જનો તણે રહ્યા ને નારિયેલ વધેરી અહીંયા બધે ને હવે અહીંયા બાકી છે ખાલી આપણે બાપા નોટે. બાકી અહીંયા તો આપણે વિડીયો શૂટિંગ કાંઈ કર્યું નહોતું એવું બધું છે ને હવે કીધું અહીંયા વધેર નાખી આજ ખોલ તો અહીંયા જો નારિયેલ પેલા ધરવા પડે ને પછી સાયલ બેલ ઉતારીને કીધું વધેરી એટલે હું જો આ લેતો આવ્યો ગલાસ ને એવું. અને પેલા હું વધેરી ગામમાં બધે ગામમાં હાલીને અત્યારમાં જવાનું હતું હું અને જનક બે હાલીને ગયા હતા. મોહન પછી મોટરસાઇકલ લઈને અમને લેવા આવ્યો હતો. પછી રામાપીર બાપાના મંદિર લગી હાલીને જવાનું હતું. ત્યાં પછી આમ બધા નારિયેળ વધેરવા જવાનું હતું. ત્યાં 2-3 ઠેકાણે નારિયેળ વધેરી અત્યારે પાછા વહીએ ને છેલ્લે બાપાએ વધેરવાના હે. તો સવારમાં ખટકે તો વહી ગયા એટલે કાંઈ વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો. હવે અહીંયા 2 નારિયેળ કેમ ખબર એક જ વધેરવાનું હોય પણ એક ઓલફા બગડેલ નીકળ્યું ખરાબ ઓલ ખેર રહ્યું ને પછી ઓલામાં નહીં પાડ્યું તો એમાં પછી ટોપરું ન નીકળ્યું પાણી રહ્યું હતું. એના ભાગનું વધેર ના તારો ફૂલ બૂટ કાઢી નાખો ને ઉતાર નાખું સાર આજ પાછી ટાઈડ થોડીક વધારે છે. અત્યારે થયું ને 2 વાર જઈ આવ્યા ગામમાં. હું સવારમાં ગયો તો દૂધ ભરવા પછી પાછા અત્યારમાં ગઈ આવી. એમ નામ તોડ નાખ્યું નારિયેળ ફળ નાખ્યા હે ને વરસાદ કરીને હવન કરી નાખી અને પછી મેલ દે હવન કરી નાખો સાચું મેલ દીધે હવન થઈ ગયો અગરબત્તીના. અંજલિ આપી અંજલિ નાખો પડે થોડું એવું હોય. ધરતી માતા કહેવાય. બાપાના દર્શન કરી લેતા અને બધા નારિયેળ વધેરી અહીંયા કમ્પ્લીટ. રામ રામ જય માતાજી બધાને. માં કર્યા સિંધાકાન વાડી હતી ને તિલક અને એવું કરી એટલે જમણવાર રાખ્યું વાડી વાળા એટલે જાય છે હંધાય જે સાક્ષી ધરવાનું કામકાજ ચાલે આવીને હંધાય સુધારવા મીનું બકાલું છોકરા કંઈક આલ બાજુ બકાલું કરે ને કંઈક રાંધવાનું ચાલુ કરી દીધું છે. ચાલો આપણે રાંધવા મળી આવે અને કંઈક જો રહોડામાં કંઈક અહીંયા બહાર હંધી છે ને પીલા કરતા હતા ને એટલે જો અહીંયા કાગળ નાખી દીધો હતો લાઈ હંધાય ઉતરતા ને ખાવા પીવાનું હંધું અહીંયા હવે હમ થઈ ગયું એટલે અહીંયા રહેવા વહી ગયા છે. જો આલ બાજુ અમારે મોહન ને વિમલ ને અમારે કિંજી અંજીન પછી ખોડું પાન પેંજી બેન આ બાજુ વિજયભાઈ હાલો બકાલું સુધારવા જો સિંધાભાઈ ની મે વાડી વાળા હે તો ગામ જેટલું થઈ ગયા ને આમ જો અમાતા પ્રોગ્રામ હે આજ ઊંધિયા. હા એટલે ખાવા બીએ હંતે કાકડી ખાવા ખાલી કાકડી ખાવાની એમ ને તો અમારે જા હે કાકડી દિયો એવડાની ને અને શાક તો જઈજો કડવી સુધારતા ની ક્યાંય. હા હારું ઝીણું ઝીણું થઈ ગયું એ તો ખા ખાત કરે લગભગ એમાં તરે વિશે સરળ તે સ્પેશિયલ જ બોલાવજો ને જો આ બાજુ જો ભાભુ દીકરી બે જો કાકડી ઉલારવાનું ચાલુ કર્યું હે થોડાક ફન બહુ કરે ને એટલે હેઠા ન બેવા દેતા. મીઠી હે કાકડી કડવી કાકા કડવી દીધી શું મોટું બગડી ગયું હાલ બાજુ જાય રહોડામાં રાંધવાનું ચાલુ છે. આ બાજુ તરવાનું ચાલુ થઈ ગયું. આ પેલા તરી વારવાના તેલમાં પછી વઘાર કરે ને એમાં નાખવાનું.
તપેલું સાપી સારું પછી તો આ છે રસોડું જાવું હતી હે ને ફેરી મૂકી દે ડબલા બબલા અંદર રહી જાય લીટર રાખ્યા એટલે હે ને લાદી સોડવાનું એટલે લીટર રાખ્યા ને જો ગેસ એટલે હે ને અહીંયા સવારમાં રાંધે પછી હું અહીંયા સુલે રાંધે આ બાજુ જે હે ને મહેમાન આવવાના હે ને એને હાટું ખાટલા ટારીને મૂકી દીધા હે ગોદડાનું ઓશિકાન ને આ બાજુ પીલા કરી વાર્યું જો નવા ઘર થઈ ગયા એટલે નવા તોરણે આવી ગયા હે અને આ બાજુ છે માતાજીનું મસ્તીનું હમણાં હે ને આપણે કહેવાય જવું મંદિર હે ને ઝબકાઈને આમ થાય એવું લાગે કે ચાંદીનું છે પણ હા ને કાટ એવો હતો પીલા તર નથી કર્યું ને સિંધાભાઈ હવે પીલા તર કર્યું મંદિર હા આપણે હે તે લાકડાનું છે સિંધાભાઈ નું લાગે ઓલો સ્ટીલના ટીન જેવું લાગે ને આ બાજુ જો રૂમ હંધાય કમ્પ્લીટ કરીને જો વસ્તુ હંધે મુકાઈ ગયું એક બતાકો આ બાજુ એક બતાકો ઓલ બાજુ અહીંયા ભણતરિયા ડગતર પીડા આ બાજુ જો શરબત પીવે ને તો ગ્લાસ આઠ લઈ લેવાના વાટક્યું હા વિજયભાઈ એમ ને ઓલી બે બોનું નો હે ત્રણે હંધાય નીમાં છોકરા દાદા ભણતા એટલે જો સોપડાના પેલા બતાકા ભરાઈ જાય આખા ના બાજુ હે દાણાની પેટી હા એ દાણાની ઓલામ લુગડા ભરવાનું એટલે હા ને આપણે રે ઈ માયલી છે આમાં હા બે પેલા હા ને આવી આવતી હતી આવડું આમ છે ને એટલે દાણા નીકળી જાય એમ બે હાર એટલે દાણા પર નીકળતા બંધ થઈ જાય હાલો બીજો રૂમ તમને બતાવી આ બીજો રૂમ જો આ બાજુ ટેબલ પંખો ગરમી થતી ને તો આ પંખો ચાલુ કરી દેવાનો ને આ બાજુ કરશિયા પાણી પીવાનું રાખી હા રામ બધી ફેરાઈ ના બાજુ રાખ્યું હજાર એક બતાકો ઓલ બાજુ ને એક બતાકો આ બાજુ મૂકવાનું ને આ બીજા બતાકો રહી ગયું છે બધા બારી અહીંથી આપણે બહાર ખાવું હોય ને તો અહીંથી આમ નીકળી જવાય બહાર ના છે સિંધાભાઈની વાડી એટલે બાજુ જાલ બધ બકાલું આવ્યું છે પડખે હે કારખાનું દિવાળી કારખાનાની હે અંતે હે હોય ને આપણે બે હે આટો મારવા ઘર કી જોઈ લે સિંધાભાઈ ને એના આપણે બનાવ્યો ઘરના કેળવતા અમે તો ને હવે મોદીને કીધું બે જાય પછી હે ને ધુવાડો ખાઈ કે ઘરના થાકી જજો બે હે હજુ વેલાનું વણવાનું પીપા આમ પીપા વણવાનું ન થાય તાર ભાઈ વણે આ ઢોકરાજી કરે ને દીધી ટેબલા જેવી એટલે એક ટેબલા જેવી કેમ આમ આમ કોણ કરે ટીકે કોણ ટીકે તો વેલાય નથી આમ હવે જો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ઊંધિયું અને સાંકળી અને બીજું જાંબુ ને એવું થોડુંક કાંઈક રાખ્યું હતું પાપડ ને એવું ને જમવા બેસાડી દીધા છે પહેલાં મહેમાન આવ્યા હતા ને એને અને અમને બધાને જમવા બેસાડી દીધા હતા
એટલે અમે બેસી ગયા છે જમવા ને શૂટિંગ કરતો હતો ને બાકી બૈરાઓનો પાછો એટલે જમી લઈએ ને પછી જમી લેશે. તો હાલો તમારે પણ ઊંધી અને સાપડીના પ્રોગ્રામમાં સરસ મજાનો પ્રોગ્રામ થયો ને બહુ મજા આવી. મોટા ભાઈ જનતાભાઈ બાપુ ને બાજુમાં કરશનભાઈ પછી હું ને પછી આ રહ્યા ને વચ્ચે બે થાય શેઠ છે માર્કેટના એ પણ છે. એ જ બધો આ પ્રોગ્રામ એને જ ગોઠવું હતું. 4 વાગી ગયા ને અત્યારે અમે આવી ગયા પ્રોગ્રામમાંથી નવરા થઈ અને ઘરે. એ મહેમાને વહી ગયા. એ મહેમાન હતા ત્યારે તો કીધું કે ન કીધું કાંઈ ખબર નહીં, પણ અત્યારે કહી દઉં. એ હતા સિંધાભાઈ અને હું પણ માર્કેટે જતો ને બકાલું લેવા ત્યારે શાક માર્કેટવાળી ટીમ આખી હતી, બરાબર. એવડા હતા દલાલ ને એ બધાય. એટલે એ તો વહી ગયા ને અમે વહી આવ્યા ઘરે અને બહુ મજા આવી પ્રોગ્રામમાં. સિંધાભાઈની વાડીએ પ્રોગ્રામ હતો અને શાક ઊંધિયું ને સાપડીને એવું બધું હતું એટલે મજા આવી. અને અત્યારે ઘરે વહી અને જો રજકો વાટવાનું ચાલુ કરી દીધો હોય. હવે કીધું રજકો વાટ લઈ. આપણું જો જીરું છે, કીધું જીરું બતાવ્યું નહોતું ને, આવું લાગે જોઈ લ્યો તમે. ને આ સાઈડ રજકો ઓઇલ પર જાય રહે ને ઓલી જાય તો ઓઇલ પર સેટે હૈદ મોટી દેખાવા માંડી કડ ને થોડાક દીમાં મસ્તીની થઈ જશે. જો આપણે રજકો વટકો લઈને વે હતા ને પછી ભેં દોવાની છે તો પાડીને મેળ દીધી છે. ઠેકડા મારતી પણ એક દિને થોડીક છે ને સર્વિસ કરી હતી ને તે પછી હવે નથી. એકાદ બે હોતી દાબી લીધી, ખોટું નહીં બોલું. પછી તે દઈને ઠેકડા વળી ઓછા મારે. અને આજ મોહનને દોવાની છે. હા હા હરખો રે સટકાવી તો માંડ એક તો મેળે આવ્યું છે પાડે હારું. અને વાદરે જો આવા થઈ ગયા છે, ટાઈટ છે ને બધું છે એમ. આખો દી ટાઈટ હોય કા પારો વાયરો તો લઈ લે. જા એમાં હે ને એને ખોર મેલવાનું પાડે એટલે અહીંથી છે ને સારું. હાલો વિડીયો કરી પૂરો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી. મળે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.